પણ બિઝનેસ ઓનર હોય, પછી ગમે એના બિઝનેસની સાઇઝ ગમે તે હોય, રિટેલર હોય, હોલસેલર હોય, મેન્યુફેક્ચરર હોય, સર્વિસ પ્રોવાઈડર હોય, એને આ ત્રણ કેશ ફ્લોની સાયકલ ઉપર કામ કરવું પડે ને કરવું જ પડે. તો એ ત્રણ સાયકલ કઈ છે ને, આપણે એના વિશે આવતી 30 મિનિટમાં શીખશું. તો એ જે ત્રણ સાયકલ છે એ સમજવા માટે આપણે છે ને એગ્રીકલ્ચરનું એક્ઝામ્પલ લેશું. કે એગ્રીકલ્ચર જે હોય, એગ્રીકલ્ચરની જે ઇન્ડસ્ટ્રી છે, બરાબર, તો એમાં એગ્રીકલ્ચરમાં ખેડૂત જે છે, ફાર્મર જેને કહેવાય, એ પોતાનો જે પાક જે છે આખા વર્ષ દરમિયાન પોતાનું જે કામ છે એ ત્રણ સાયકલને ધ્યાનમાં રાખીને કરતો હોય છે. જે ત્રણ સાયકલ છે: પ્રિપેરેશન, મેન્ટેનન્સ અને હાર્વેસ્ટિંગ. તો પ્રિપેરેશન, મેન્ટેનન્સ અને હાર્વેસ્ટિંગની જે ત્રણ સાયકલ છે, આ જ ત્રણે ત્રણ સાયકલ આપણા બિઝનેસમાં પણ લાગુ પડે. કઈ રીતે લાગુ પડે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈ. તો પ્રિપેરેશન, મેન્ટેનન્સ અને હાર્વેસ્ટિંગ જે ત્રણ સ્ટેજ ફાર્મિંગમાં છે, એટલે કે એગ્રીકલ્ચરમાં છે, આ જ ત્રણે ત્રણ સ્ટેજ કેશ ફ્લો સાયકલના આપણા બિઝનેસમાં પણ એપ્લાય થશે. તો વન બાય વન આપણે જોશું કે કઈ રીતે એપ્લાય થશે. તો સૌથી પહેલું છે પ્રિપેરેશન. પ્રિપેરેશન એટલે શું? તો કે તમે તમારા બિઝનેસમાં પ્લાનિંગ માટે અને માર્કેટિંગ માટે અને સેલ્સ માટે અલગથી સમય કાઢો છો. એટલે કે તમારે જ્યારે સેલ્સનું પ્લાનિંગ કરવાનું હોય અથવા માર્કેટિંગનું પ્લાનિંગ કરવાનું હોય, એના માટે તમે અલગથી સમય આપો છો એની તૈયારી કરવા માટે, જેને કહેવાય પ્લાનિંગ. બરાબર, સેલ્સનું પ્લાનિંગ. અથવા કેશ ફ્લોની વાત કરીએ તો તમે તમારા બિઝનેસમાં દર મહિને કેશ બજેટ બનાવો છો, કેશ ફ્લોનું પ્લાનિંગ તમે કરો છો. તો આ જે સ્ટેજ છે, આ સ્ટેજને કહેશું આપણે પ્રિપેરેશન. પછી આપણે ડિટેલમાં સમજીએ આગળની સ્લાઇડમાં. મેન્ટેનન્સની વાત કરીએ તો તમારી પાસે જે મેં કેશ બજેટની વાત કરી, તો કેશ મેનેજમેન્ટ કરવા માટે, એટલે કે ડે ટુ ડે કેશ મેનેજમેન્ટ કરવા માટે તમે કોઈ ટૂલ્સ વાપરો છો, તમારી પાસે કોઈ પોલિસીસ છે, જેથી કરીને તમને તમારા બિઝનેસની દિશાની ખબર પડે અને તમે અત્યારે ક્યાં ઊભા છો, વેર યુ આર સ્ટેન્ડિંગ ટુડે, એનો તમને ખ્યાલ આવે. જે પાર્ટ આપણે મેન્ટેનન્સમાં કવર કરશું. ત્યારબાદ છેલ્લું સ્ટેજ છે હાર્વેસ્ટિંગ. તો હાર્વેસ્ટિંગનો મતલબ શું થાય? તો કે ફાર્મરનો જ્યારે પાક જ્યારે લેવાનો સમય આવે ત્યારે જે પાકની લણણી કરી અને એ માર્કેટમાં સેલ કરી અને એમાંથી ઇન્કમ જનરેટ કરે. તો આપણા બિઝનેસમાં પણ આપણા હાથમાં જ્યારે કેશ આવે અથવા કલેક્શનનું પેમેન્ટ આવે ઉધારીનું, તો એ જે પીરિયડ જે છે એને આપણે કહેશું હાર્વેસ્ટિંગ. એટલે કે એમાંથી આપણે કેટલી વેલ્યુ ક્રિએટ કરીએ છીએ, કેટલી વેલ્યુ જનરેટ કરીએ છીએ. તો જે ત્રણ કેશ ફ્લોની સાયકલ છે એને આપણે હવે ડિટેલમાં સમજીએ. આપણે એનું ઇન્ટ્રોડક્શન જોયું, હવે આપણે ડિટેલમાં સમજીએ. તો ત્રણ સાયકલ છે: પ્રિપેરેશન, મેન્ટેનન્સ અને હાર્વેસ્ટિંગ. તો મેન્ટેનન્સની સાયકલને આપણે પહેલા સમજીએ. બરાબર, પ્રિપેરેશનની પહેલા મેન્ટેનન્સની સાયકલને સમજીએ, કારણ કે એ થોડી વધારે મહત્વની છે. તો એઝ એ સીએફઓ ઓફ યોર બિઝનેસ, તમારા બિઝનેસના તમે જ સીએફઓ છો. બરાબર, તો તમારું ફોકસ તમારા બિઝનેસમાં ઇન્કમ જનરેશન એટલે કે મની ક્રિએશન ઉપર કેટલું હોય છે, અને તમે તમારા બિઝનેસમાં ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ કેટલી વાર ચેક કરો છો, તમારું ફોકસ એના ઉપર, તમારી ક્લોઝ આય હોય છે કે નહીં, તમારા પ્રોફિટ એન્ડ લોસ, બેલેન્સ શીટ અને કેશ ફ્લો સ્ટેટમેન્ટ તમે કેટલી વાર જોવો છો, વર્ષમાં કેટલી વાર ચેક કરો છો. કારણ કે એ તમારા બિઝનેસનું એક ગાઈડન્સ છે અને એક તમને એક દિશા પૂરી પાડે છે. કારણ કે વેર ધેર ઇઝ નો મેઝરમેન્ટ ધેર ઇઝ નો ઇમ્પ્રુવમેન્ટ. તમારે તમારા બિઝનેસમાં ઇમ્પ્રુવમેન્ટ કરવું હોય તો તમારા બિઝનેસમાં તમારે ટાઈમ ટુ ટાઈમ મેઝરમેન્ટ કરવું પડે. જે શેના દ્વારા કરી શકીએ આપણે? ટાઈમ ટુ ટાઈમ પ્રિપેરેશન, રિવ્યુ અને ટેકિંગ એક્શન ઓન ધ બેઝિસ ઓફ યોર પ્રોફિટ એન્ડ લોસ, બેલેન્સ શીટ અને કેશ ફ્લો, જેના ઉપર તમારી
કન્ટિન્યુઅસ નજર હોવી જરૂરી છે. તો આ પાર્ટ જે છે એ મેન્ટેનન્સમાં આવશે. ત્યારબાદ આપણે ફાર્મિંગની સાથે કમ્પેરિઝન કરીએ, એગ્રીકલ્ચર, બરાબર. તો એગ્રીકલ્ચરમાં મોટા ભાગનો સમય જે છે ને એ મેન્ટેનન્સમાં જતો હોય છે. અને જો આ સ્ટેજમાં કન્સિસ્ટન્સી ન હોય તો પાક બરાબર થતો નથી, પાકનો બગાડ થાય છે, એમાં જીવજંતુ આવી જાય છે, વગેરે વગેરે. તો ફાર્મિંગમાં મેન્ટેનન્સમાં શું શું આવે, બરાબર, એ આપણે આગળ જોઈ. તો દાખલા તરીકે આપણે જ્યારે ખેતી કરતા હોય, એગ્રીકલ્ચરમાં આપણે પ્રોપર સમય અને પાણી ન આપીએ ટાઈમ ટુ ટાઈમ, બરાબર, તો આપણો પાક છે વ્યવસ્થિત આપણને પ્રોડક્શન મળવાનું નથી. પછી આપણે દાખલા તરીકે એમાં પેસ્ટિસાઇડ એટલે કે જંતુનાશક દવા છાંટતા ભૂલી ગયા તો પણ પાકનો નાશ થાય છે. અને પાકની આજુબાજુ જે વણ જોઈતા એટલે કે જે એવા એવા જે વૃક્ષો ઉગી જાય છે કે એવું જે નકામાં જે ટૂંકમાં કાંટાવાળા કેવા વૃક્ષો ઉગી જાય છે આજુબાજુ, જે યુઝલેસ છે, જે પાકને નુકસાન કરે છે, એનું ટાઈમ ટુ ટાઈમ આપણે વીડિંગ નહીં કરીએ એટલે કે એને કાપશું નહીં, જે નકામાં છોડવા ઉગી ગયા હોય પાકની આજુબાજુમાં, એ છોડવાને આપણે કાપશું નહીં તો પાકને એ નુકસાન કરશે. તો આ મેન્ટેનન્સનો પાર્ટ શેમાં છે? ફાર્મિંગમાં છે. તો એવી રીતે આપણા બિઝનેસમાં પણ આપણે જો ટાઈમ ટુ ટાઈમ કલેક્શન નહીં કરીએ, એની કોઈ સિસ્ટમ અને પ્રોસેસ નહીં બનાવીએ, બરાબર, તો આપણા બિઝનેસમાં અનકલેક્ટેબલ કેસ હશે, બરાબર. જે માલ આપણે વેચેલો છે એનું ટાઈમ ટુ ટાઈમ કલેક્શન કરવું પડશે, એનો પ્લાન કરવો પડશે, એની સિસ્ટમ પ્રોસેસ બનાવવી પડશે, અને એ પ્રમાણે આપણા બિઝનેસનું કેશ બજેટ બનાવીને એના ઉપર આપણે એક્શન લેવા પડશે. અને જેમ કલેક્શન મહત્વનું છે એવી રીતે ઇન્વેન્ટરી કેટલાક આપણા બિઝનેસનો સ્ટોક. જો સ્ટોક ઉપર આપણે ફોકસ નહીં કરીએ તો જ્યારે પીક સેલિંગ ટાઈમ આવશે ત્યારે આપણે આઉટ ઓફ સ્ટોક હશું તો આપણે બિઝનેસમાં લોસ ઓફ પ્રોફિટ કરવો પડશે. અથવા એમ પણ કહી શકીએ કે આપણા બિઝનેસમાં બિનજરૂરી સ્ટોક આપણે ભેગો કરતા જશું તો એ આપણા પૈસા બ્લોક કરશે અને આપણી લિક્વિડિટીને બ્લોક કરશે. અને જે લિક્વિડિટીની બીજી ઓપોર્ચ્યુનિટી કોસ્ટ છે કે જેમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીને પ્રોફિટ કમાઈ શક્યા હોત તો એનો આપણને લોસ જશે. તો જેમ એગ્રીકલ્ચરમાં મેન્ટેનન્સ આવે એવી જ રીતે આપણા બિઝનેસમાં પણ મેન્ટેનન્સ આવે. હવે મેન્ટેનન્સની આપણે વાત કરીએ તો આપણે બધો જ ટાઈમ મેન્ટેનન્સમાં આપણે આપી દેશું તો પ્રિપેરેશન ક્યારે કરશું? જો મેજોરિટી બિઝનેસ ઓનરનો પ્રોબ્લેમ શું હોય છે કે એ લોકો મેન્ટેનન્સમાં પૂરતો સમય આપે છે, પણ એની પહેલા જે તૈયારીનું જે સ્ટેજ હોય છે પ્રિપેરેશન, કે સેલ્સનું પ્લાનિંગ છે, પ્રોફિટનું પ્લાનિંગ છે, કેશ ફ્લોનું પ્લાનિંગ છે, એક્સપેન્ડિચરનું પ્લાનિંગ છે, આ કરવા પાછળ કોઈ પણ વ્યક્તિ સમય આપતા નથી અને એને લીધે જ હેરાન થાય છે. તો હવે આપણે પ્રિપેરેશનના સ્ટેજ વિશે વાત કરીએ. તો જેમ મેન્ટેનન્સનું સ્ટેજ ઇમ્પોર્ટન્ટ છે આપણા બિઝનેસમાં, એવી જ રીતે પ્રિપેરેશનનું સ્ટેજ પણ ખૂબ જ મહત્વનું છે. જો આપણે પ્રિપેરેશન ઉપર કામ નહીં કરીએ તો મેન્ટેનન્સ માટે આપણી પાસે કાંઈ હશે જ નહીં. આપણે સેલ્સ કરવું છે પણ એ આપણી પાસે લીડ જ નહીં હોય તો, આપણી પાસે પ્રોસ્પેક્ટિવ કસ્ટમર નહીં હોય તો, આપણી પાસે પાઇપલાઇનમાં નવા કસ્ટમર નહીં હોય તો, અથવા એક્ઝિસ્ટિંગ કસ્ટમર પાસેથી નવા ઓર્ડર નહીં આવે તો એના માટે પ્રિપેરેશન ઉપર કામ કરવું પડે, એટલે કે એનું પ્લાનિંગ કરવું પડે. તો ફાર્મિંગમાં જેમ એગ્રીકલ્ચરમાં આગલી સિઝન માટેની તૈયારી પહેલાથી કરવામાં આવે છે કે 3 મહિને 4 મહિને એક પાક ઉતાર્યો તો હવેના પાક માટેની તૈયારી પ્રિપેરેશનના સ્ટેજમાં કરવામાં આવે છે એગ્રીકલ્ચરમાં. એવી જ રીતે બિઝનેસમાં પણ આપણે પ્રિપેરેશન કરવું ખૂબ જ જરૂરી છે. દાખલા તરીકે એગ્રીકલ્ચરમાં આપણે જે સીડ્સની ખરીદી કરતા હોય બિયારણની, તો એવી જ રીતે આપણે સેલ્સ માટેની તૈયારી કરવી પડે એડવાન્સમાં. તો એગ્રીકલ્ચરમાં જેમ આપણે ગ્રાઉન્ડ પ્રિપેરેશન કરતા હોય ફાર્મિંગમાં, એવી રીતે સેલ્સના ગ્રાઉન્ડ માટે આપણે માર્કેટિંગ કરવું પડે. કન્ટિન્યુઅસ માર્કેટિંગ ઇઝ એ કન્ટિન્યુઅસ પ્રોસેસ, બરાબર. કારણ કે માર્કેટિંગ જે છે એ સેલ્સનો આધાર છે. અને ત્યારબાદ આપણે એગ્રીકલ્ચરમાં ટાઈમ ટુ ટાઈમ આપણે ઇક્વિપમેન્ટ રિપ્લેસમેન્ટ કરતા હોય
કે ટાઈમ ટુ ટાઈમ આપણા જે ઇક્વિપમેન્ટ છે, ઓજારો ખેતીના, બરાબર, એ ખેતીના ઓજારો જૂના થઈ ગયા હોય, આઉટ ઓફ ડેટ થઈ ગયા હોય, એને ઘસારો લાગી ગયો હોય, બરાબર, તો એને આપણે ટાઈમ ટુ ટાઈમ ચેન્જ કરતા રહેશું. એના માટે આપણે નવા નવા સાધનો રિપ્લેસ કરતા રહેશું. એવી જ રીતે બિઝનેસમાં મશીનરી જૂની થઈ ગઈ હોય, બરાબર, ટેકનોલોજીની સાથે ચાલતા ન હોય, તો ટેકનોલોજીની સાથે અપડેટ કરવા માટે આપણે એનું એડવાન્સમાં પ્લાનિંગ કરવું પડે. હવે પ્રિપેરેશનની વાત કરીએ તો આપણે જે આપણો જે પાક લીધો છે, એટલે કે એગ્રીકલ્ચરમાં જે આપણે પાક વાવેલો છે, ખેતીમાં, એગ્રીકલ્ચરમાં, તો એમાં જે પાકમાં જીવજંતુ આવી ન જાય એના માટે આપણે તૈયારી કરીએ. શું કરીએ? ફર્ટિલાઇઝર કરીએ, ફર્ટિલાઇઝર એમાં નાખીએ, બરાબર. એવી જ રીતે આપણે આપણા બિઝનેસનું મેક્સિમમ આઉટકમ જોતું હોય તો આપણે આપણા જે ઇક્વિપમેન્ટ્સ જે છે બિઝનેસના, કે મશીનરી છે, બરાબર, વગેરેને આપણે લેટેસ્ટ ટેકનોલોજીની સાથે અપડેટ રાખવા પડે, જેથી કરીને આપણે માર્કેટની ડિમાન્ડની સાથે ચાલી શકીએ. તો આ શેમાં આવશે? આ પ્રિપેરેશનના સ્ટેજમાં આવશે. પ્રિપેરેશનનો મતલબ એ નથી કે મેન્ટેનન્સ ની જરૂર ન પડે. આપણે પ્રિપેરેશન કરી લીધું એટલે મેન્ટેનન્સ તો આપણે કરવું જ પડે, બરાબર. અને આપણા બિઝનેસમાં જે કસ્ટમર આપણને સમયસર પેમેન્ટ આપતો હશે ને, એ કસ્ટમર વધારે ખુશ હશે. તમે જોજો, જે કસ્ટમર તમને ટાઈમસર પેમેન્ટ આપતો હશે ને, એ કસ્ટમર વધારે હેપી હશે. એનું રીઝન શું? કારણ કે એ ટાઈમે તમને પેમેન્ટ આપે છે, એટલે બાય ડિફોલ્ટ તમે એને ટાઈમે ડિલિવરી આપતા હશો, ટાઈમ ટુ ટાઈમ તમે એને સારી સર્વિસ આપતા હશો, એને તમે ક્વોલિટી ગુડ્સ પ્રોવાઈડ કરતા હશો. તો બિઝનેસમાં પણ જો આપણી પ્રોસેસ અને સિસ્ટમ પ્રોપર હોય, જે પ્રિપેરેશનના સ્ટેજમાં આવે છે, બરાબર, તો આપણું કામ જે છે ને ઓછું સ્ટ્રેસફુલ થશે, બરાબર. આપણને સ્ટ્રેસ ઓછો આવશે આપણા બિઝનેસમાં, બરાબર. એટલે પ્રિપેરેશનનો સ્ટેજ ખૂબ જ જરૂરી છે. અને સૌથી મહત્વનું પ્રિપેરેશનમાં કે તમે તમારા બિઝનેસમાં ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ટાઈમ ટુ ટાઈમ રેગ્યુલર રિવ્યુ કરતા હશો, તો તમે રિએક્શનના મોડમાં ઓછા હશો. જે આપણે પહેલા વાત થઈ કે તમે તમારા બિઝનેસના પ્રોફિટ એન્ડ લોસ, બેલેન્સ શીટ અને કેશ ફ્લો સ્ટેટમેન્ટ મહિનામાં એકવાર રિવ્યુ કરતા હશો અને એના બેઝ ઉપર એક્શન લેતા હશો, તો રિએક્શનના મોડમાં ઓછા આવશો અને તમારો બિઝનેસ સ્મૂથલી ચાલશે અને તમે એને ગ્રો પણ કરી શકશો. તો હવે સૌથી મહત્વનો પ્રશ્ન છે કે મેજોરિટી બિઝનેસ ઓનર પ્રિપેરેશન શા માટે નથી કરતા? તૈયારી કેમ નથી કરતા? સેલ્સ પ્લાનિંગ, એક્સપેન્ડિચર પ્લાનિંગ, કેશ ફ્લો પ્લાનિંગ કેમ નથી કરતા? તો કે એની પાસે બાનાબાજી હોય છે. શું બાનાબાજી હોય? કે હું મારા ધંધામાં બિઝી છું, મારી પાસે તૈયારી કરવાનો કોઈ સમય નથી, અથવા એ લોકોને તૈયારી કરવી ગમતી જ ન હોય, કંટાળો આવતો હોય, અથવા એ લોકોને હંમેશા રિએક્ટિવ મોડમાં જ મજા આવતી હોય, ફાયર ફાઇટિંગમાં આખો દિવસ બિઝી હોય. મોટા ભાગના બિઝનેસ ઓનર ફાયર ફાઇટિંગમાંથી જ નવરા ન થતા હોય કે સવારે ઓફિસે આવ્યા, પ્રોડક્શન ચાલુ કર્યું, માલનો ઓર્ડર આપ્યો, બરાબર, માલની ડિલિવરી કરી, પેમેન્ટ માટે કોલ કર્યો, ફાયર ફાઇટિંગમાંથી નવરા જ નથી થતા. તો પ્રિપેરેશન કરે ને, તો બિઝનેસમાં સેલ્સનું પ્લાનિંગ કરે, એક્સપેન્ડિચરનું પ્લાનિંગ કરે, વગેરે વગેરે, બરાબર. તો મેજોરિટી બિઝનેસ ઓનર કોઈ પણ જાતનું પ્લાનિંગ કરતા નથી, જે પ્રિપેરેશન સ્ટેજમાં આવે અને હંમેશા રિએક્શન મોડમાં હોય, કે જ્યારે અર્જન્ટ હોય ને ત્યારે એના ઉપર એક્શન લેવામાં આવે. એટલે પેલા અર્જન્ટ કામને હાથમાં લઈએ, ઇમ્પોર્ટન્ટ કામને સાઈડમાં મૂકી દઈએ, બરાબર. તો અર્જન્સીના કામ હોય ને પેલા કરતા હોય, ઇમ્પોર્ટન્ટ કામ હોય કરતા જ નથી. બધાને ખબર છે કે સેલ્સનું પ્લાનિંગ અને પ્રોફિટનું પ્લાનિંગ કરવું જરૂરી છે, એ ઇમ્પોર્ટન્ટ છે, પણ ઇમ્પોર્ટન્ટ કામ માટે કોઈની પાસે સમય જ નથી, બરાબર, મહત્વના કામ માટે. અને એક સૌથી મોટું કારણ, મોટા ભાગના બિઝનેસ ઓનર છે એ નંબર્સથી ડરતા હોય છે અને નંબર્સની બીક હોય, કે નંબર્સ જોઈ લીધા તો એનો ડર હોય હંમેશા. કારણ કે પ્રિપેરેશન લોકો શા માટે નથી કરતા, એનું બીજું એક પણ કારણ છે. પ્લાનિંગ શા માટે નથી કરતા? કારણ કે કોઈ પણ બિઝનેસનું પ્લાનિંગ છે ને એ અર્જન્ટ હોતું નથી, બરાબર, ઇમ્પોર્ટન્ટ હોય છે. તો એના માટે તમારે ઇન્ટરનલ એફર્ટ લગાવીને એને પ્રાયોરિટી આપવી પડે.
તો તમારી પ્રિપેરેશન થાય, બાકી ન થાય. બિઝનેસમાં તમારે સેલ્સનું પ્લાનિંગ, એક્સપેન્ડિચરનું પ્લાનિંગ, કેશ ફ્લોનું પ્લાનિંગ કરવું હોય તો એને પ્રાયોરિટી આપવા માટે ઇન્ટેન્શનલ એફોર્ટ લગાવવા પડે, તો જ તમે પ્લાનિંગ કરી શકશો, પ્રિપેરેશન કરી શકશો, અધરવાઇઝ નહીં. હવે આપણું ત્રીજું સ્ટેજ, આપણે 2 સ્ટેજ પૂરા કર્યા, પ્રિપેરેશન અને મેન્ટેનન્સ. બરાબર. હવેનું ત્રીજું સ્ટેજ છે હાર્વેસ્ટિંગ. તો જો તમે પ્રિપેરેશન અને મેન્ટેનન્સના સ્ટેજમાં બરાબર કામ કરેલું હશે તો હાર્વેસ્ટિંગનું સ્ટેજ તમારા માટે એકદમ સરળ થઈ જશે. હાર્વેસ્ટિંગ એટલે શું? તો કે ઇટ ઇઝ અ ટાઈમ ફોર એક્ઝિક્યુશન ઇન કેસ ઓફ એગ્રીકલ્ચર. ફાર્મિંગના કેસમાં શું છે? એક્ઝિક્યુશન છે, પાકની લણણી કરી અને માર્કેટમાં પાક વેચવાનો. બરાબર. જે કઈ રેટ આવે, પોસિબલ રેટ હોય એ રેટમાં માલ વેચે એટલે કે એને ખેડૂતને, ફાર્મરને એના પૈસા મળે. તો આપણા બિઝનેસમાં હાર્વેસ્ટિંગ કોને કહેવાય? તો કે જ્યારે આપણા હાથમાં કેશ આવે અથવા ઉઘરાણી આવે, બરાબર, એને કહેશું આપણે હાર્વેસ્ટિંગનું સ્ટેજ. તો એકવાર આપણા હાથમાં કેશ આવી જાય પછી આપણને ખબર પડે કે હવે આપણે આ કેશનું શું કરશું? એને બિઝનેસમાં રીઇન્વેસ્ટ કરશું, એને પર્સનલ યુઝમાં વાપરશું, કોઈ બીજા ધંધામાં ડાયવર્ટ કરશું, એનું બીજી જગ્યાએ કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરશું, એમાંથી કોઈ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરશું, નવી મશીનરી લેશું, વગેરે વગેરે. તો આ 3 જે સ્ટેજ છે એના માટેના રૂલ્સ છે. વોટ આર ધ રૂલ્સ ઇન એક્શન ફોર પ્રિપેરેશન, મેન્ટેનન્સ એન્ડ હાર્વેસ્ટિંગ? બરાબર. વોટ આર ધ રૂલ્સ? બરાબર. તો આપણે બિઝનેસની 3 સાયકલ શીખ્યા, બિઝનેસના કેશ ફ્લોની 3 સાયકલ શીખ્યા, પ્રિપેરેશન, મેન્ટેનન્સ એન્ડ હાર્વેસ્ટિંગ. તો દરેકે દરેક સાયકલને એક સરખું મહત્વ આપવું પડશે અને જસ્ટિફાઈ કરવી પડશે. એક પણ સાયકલને આપણે ઇગ્નોર નહીં કરી શકીએ. બરાબર. અને આપણે દરેકે દરેક સાયકલ ઉપર પ્રોપર ફોકસ આપવું પડશે. દાખલા તરીકે પ્રિપેરેશન જે છે, તો તમે તમારા બિઝનેસના સેલ્સના પ્લાનિંગ અને કેશ ફ્લોના પ્લાનિંગ માટે કેટલો સમય આપો છો? તમે પ્લાનિંગ માટે, માર્કેટિંગ માટે, એક્ઝિક્યુશન માટે કેટલો સમય આપો છો? અને ટાઈમ ટુ ટાઈમ બજેટ બનાવી અને એનો રિવ્યુ કેટલી વાર કરો છો? આ પ્રિપેરેશનનું સ્ટેજ. હવે મેન્ટેનન્સમાં તમારી પાસે તમારા બિઝનેસની કોઈ કેશ મેનેજમેન્ટ પોલિસી છે? તમે અત્યારે ક્યાં ઊભા છો ને કઈ દિશામાં જઈ રહ્યા છો, જે તમને એમાં મદદરૂપ થશે. અને તમે એમાંથી કેટલી વેલ્યુ એક્સટ્રેક્ટ કરો છો? હાર્વેસ્ટિંગ એટલે તમે જે પ્રિપેરેશન ને મેન્ટેનન્સ સ્ટેજમાં કામ કરો છો એમાંથી કેટલી વેલ્યુ એક્સટ્રેક્ટ કરો છો? તો દરેકે દરેક સાયકલ ઉપર એક સરખું ફોકસ રાખવું જરૂરી છે આપણા બિઝનેસમાં. બરાબર. અને એનો તમારે એક્શન પ્લાન બનાવવો જરૂરી છે દરેકે દરેક સ્ટેજનો, પ્રિપેરેશન, મેન્ટેનન્સ અને હાર્વેસ્ટિંગ. આ 3 આપણા બિઝનેસની જે કેશ ફ્લો સાયકલ છે એની ઉપર એક્શન લેવા જરૂરી છે, એક્શન પ્લાન બનાવીને. તો આજે આપણે આપણા બિઝનેસની 3 સાયકલ શીખ્યા, પ્રિપેરેશન, મેન્ટેનન્સ અને હાર્વેસ્ટિંગ. બરાબર. પ્રિપેરેશનમાં શું આવશે? તો આપણા બિઝનેસમાં આપણે સેલ્સ પ્લાનિંગ, કેશ ફ્લો પ્લાનિંગ, એક્સપેન્ડિચર પ્લાનિંગ માટે અલગથી સમય કાઢીએ છીએ કે નહીં? અને મેન્ટેનન્સમાં તો કે ટાઈમ ટુ ટાઈમ આપણા બિઝનેસમાં આપણે જે કાંઈ રૂટીન બિઝનેસ ચલાવવા માટે જે કાંઈ ઇક્વિપમેન્ટ નવા વસાવવા પડે કે માર્કેટિંગ કરવું પડે એના ઉપર આપણે કેટલો સમય આપીએ છીએ. અને હાર્વેસ્ટિંગ આપણે ત્રીજા સ્ટેજમાં, એટલે કે કેટલી વેલ્યુ એક્સટ્રેક્ટ કરીએ છીએ આપણા બિઝનેસમાં, વેલ્થ ક્રિએટ કેટલી કરીએ છીએ. થેન્ક યુ.